જો તમે શોધી રહ્યા હો મેંગો બેનિફિટ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, મેંગો ડિસએડવાન્ટેજ ફોર ડાયાબિટીક પેશન્ટ, ડાયાબિટીસમાં કેરી કેવી રીતે ખાઈ શકાય, ડાયાબિટીસમાં કેરીના ફાયદા, ડાયાબિટીસમાં કેરીના નુકસાન, ડાયાબિટીસમાં કેરી કેવી રીતે ખાવી, હાઉ ટુ ઈટ મેંગોઝ ઇન ડાયાબિટીસ, ડાયાબિટીસમાં કેસર કેરી ખાઈ શકાય કે નહીં. જો તમે આ બધું જ શોધી રહ્યા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ રોચક, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ માહિતીવાળો થવાનો છે. તો આવો દોસ્તો, તમે પણ હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસને મિશનમાં સામેલ થઈ જાઓ અને ઉનાળામાં જ્યારે બધા જ કેરી ખાતા હોય ત્યારે જરાય દુઃખી ના થશો, કારણ કે આજે હું તમને એવી પરફેક્ટ રીત બતાવવાનો છું, પરફેક્ટ માહિતી આપવાનો છું. આ માહિતી સાયન્ટિફિક પણ છે અને રિસર્ચ આધારિત પણ છે. તમે આ માહિતીનો ઉપયોગ કરીને ઉનાળામાં તમારું ડાયાબિટીસ પણ ના વધે અને તમે દુઃખી પણ ના થાવ એ રીતે કેરી ખાઈ શકશો. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું ડાયાબિટીસમાં કેરી ખવાય કે ના ખવાય, ફાયદો કરે કે નુકસાન કરે, કેરીના અનોખા ગુણધર્મો કેવા હોય છે, કેરીમાંથી આપણને કયું પોષણ મળે, કયા ન્યુટ્રિયન્ટ મળે, સાથે સાથે આ ન્યુટ્રિયન્ટ ડાયાબિટીસમાં ફાયદો કરે કે નુકસાન કરે. સાથે સાથે આપણે જોઈશું કેરી ખાવા છતાં તમારું શુગર કંટ્રોલમાં રહે એવી કઈ પદ્ધતિઓ હોય છે. આજે હું તમને એ પણ બતાવવાનો છું કે કેરી તો ઘણા બધા પ્રકારની બજારમાં મળે છે, પરંતુ કયા પ્રકારની કેરી તમારે ડાયાબિટીસમાં ખાવી જોઈએ અને કેવા પ્રકારની કેરીઓ તમારે ડાયાબિટીસમાં એવોઇડ કરવી જોઈએ. સાથે સાથે તમને હું હેલ્ધી બ્રેકફાસ્ટ કોમ્બો બતાવવાનું છું, જેમાં તમે મેંગોનો કેરીનો સમાવેશ કરી શકો અને સાથે સાથે હું તમને હેલ્ધી લંચ આઈડિયા પણ આપવાનો છું. જ્યાં દોસ્તો 5 લંચ આઈડિયા આપીશ, 5 લંચ કોમ્બો બતાવીશ કે જેમાં તમે કેરીનો સમાવેશ કરી શકો અને તેમ છતાંય તમારું ડાયાબિટીસ ના વધે. આપણે કેરી અંગેની વૈજ્ઞાનિક માહિતીઓ પણ જોઈશું, કેરીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ, કેરીનો ગ્લાયસેમિક લોડ અને વૈજ્ઞાનિક તારણો આપણને કેરી વિશે શું જણાવે છે, આ બધું જ આજે આપણે જોવાના છીએ. સાથે સાથે દોસ્તો આપણે એ પણ જાણીશું કે ડાયાબિટીસમાં તમારે કેરી ખાવી હોય તો કેટલા ગ્રામ ખાવી જોઈએ, કેવી રીતે ખાવી જોઈએ, કેરીની સાથે સાથે આપણે બીજું શું મિક્સ કરી શકાય, આ બધી જ માહિતી આજે હું આપવાનો છું. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આવો જોઈએ કે ફળોના રાજા, જ્યાં દોસ્તો ફળોના રાજામાં આપણને કયું કયું પોષણ મળે છે અને કયા કયા આપણને ન્યુટ્રિયન્ટ મળે છે. તો દોસ્તો ફળોના રાજા કેરીમાં 60 કેલરી આપણને તાકાત મળે છે. જ્યાં દોસ્તો એક નોર્મલ સાઇઝની કેરી જ્યારે તમે ખાવ છો ત્યારે તમને 60 કેલરી મળતી હોય છે. સાથે સાથે તમને 13 ગ્રામ નેચરલ સુગર મળે છે. જ્યાં દોસ્તો એટલે કે કેરીમાં ભગવાને 13 ગ્રામ એટલે કે 1 ચમચી સુગર નાખેલી છે. આ 1 ચમચી સુગરના કારણે જ તમારે ધ્યાન રાખવું પડે કે ડાયાબિટીસમાં કેરી કેવી રીતે ખાવી જોઈએ. દોસ્તો એની સાથે સાથે ભગવાને 1.6 ગ્રામ ફાઈબર સુગરની સાથે આપેલા છે. સાથે સાથે કેરીની અંદર 61%, જ્યાં દોસ્તો 61% વિટામિન સી હોય છે. દોસ્તો આ વિટામિન સી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને તમને રોગો સામેનું રક્ષણ આપે છે, તમારી ઇમ્યુનિટી પણ વધારતું હોય છે. સાથે સાથે કેરીની અંદર વિટામિન એ હોય છે જે તમારી આંખોને સારી કરી નાખે અને એની સાથે સાથે વિટામિન B6, ફોલેટ અને મેગ્નેશિયમ પણ હોય છે. જ્યાં દોસ્તો એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મના કારણે કેરી તમારા શરીરનું ઇન્ફ્લેમેશન ઓછું કરી શકે છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારી શકે છે. પરંતુ આ બધું જ ક્યારે થઈ શકે, જ્યારે આપણે ધ્યાન રાખીને પરફેક્ટ રીતે કેરીનું સેવન કરીએ. દોસ્તો કેરી જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને એમાંય જો કપાયેલી કેરી જોઈએ તો પછી રહી જ ના શકાય. ઇવન કેરીની વાત કરતી વખતે પણ મોઢામાં પાણી આવતું હોય છે, જે અત્યારે મારા મોઢામાં આવી રહ્યું છે. તો દોસ્તો આ અત્યંત સ્વાદિષ્ટ ફળ આપણને ડાયાબિટીસમાં કેટલો ફાયદો કરે અને કેવી રીતે આપણે ડાયાબિટીસમાં આ ફળ ખાઈ શકીએ
એનો આખો ચિતાર આપણે જોવાના છીએ. દોસ્તો, આપણે જોઈએ કે કેરી આપણા શરીરને કેવી રીતે ફાયદાકારક હોય છે. તો દોસ્તો, કેરી આપણા પાચન તંત્રને મજબૂત કરતું હોય છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે, આંખો માટે સારી, જે આપણે આગળ જોયું વિટામિન એ હોય છે એટલે આંખો માટે સારી. એના સિવાય આપણા હૃદય માટે ખૂબ સારી હોય છે. જ્યાં દોસ્તો કેરીની અંદર આવેલું પોટેશિયમ એ આપણા હૃદયને ખૂબ જ સારી હેલ્પ કરે છે. સાથે સાથે આપણું બ્લડ પ્રેશર મેનેજમેન્ટ પણ ખૂબ સારું કરતું હોય છે. દોસ્તો, કેરી આપણી ત્વચા માટે અને આપણા વાળ માટે પણ ખૂબ જ ચમત્કારિક અસરો કરતી હોય છે. દોસ્તો, એક તદ્દન નવા જ રિસર્ચમાં, જ્યાં દોસ્તો ન્યુટ્રિયન્ટ જર્નલ 2024ના રિસર્ચમાં કેરી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારતી સાબિત થઈ છે. જ્યાં દોસ્તો કેરીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 છે અને જ્યારે તમે અડધી વાટકી જ્યારે તમે કેરી ખાઓ ત્યારે એનો ગ્લાયસેમિક લોડ 8 આવતો હોય છે. દોસ્તો, આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ બંને મીડિયમ હોવાથી તમે ડાયાબિટીસમાં કેરી ચોક્કસ રીતે ખાઈ શકો છો. પરંતુ જો તમે ધ્યાન ના રાખો તો કેરી તરત જ તમારું બ્લડ શુગર વધારી પણ શકે છે. એટલે જ આપણે પરફેક્ટ માહિતી આપીશું કે તમારે કેરી કેવી રીતે ખાવી જોઈએ. દોસ્તો, આવો જોઈએ કે ડાયાબિટીસ હોય તો એ તમે કઈ કેરી ખાઈ શકો, કારણ કે કેરીના પ્રકાર અલગ અલગ ઘણા બધા હોય છે. દોસ્તો, આપણી ભારત માતાએ આખા દેશને અલગ અલગ કેરીઓની ગિફ્ટ આપેલી છે અને આપણા ત્યાં દરેક રાજ્યની કેરી મળતી હોય છે. એમાંથી કઈ કેરી ડાયાબિટીસ માટે સારી એ હું તમને બતાવું છું. દોસ્તો, કર્ણાટકથી આવેલી, જ્યાં દોસ્તો કર્ણાટકથી આવેલી તોતાપુરી, આ તોતાપુરી એ આ ડાયાબિટીસમાં ખાઈ શકાય એવી હોય છે અને ખાસ કરીને સલાડમાં કામમાં આવતી હોય છે. દોસ્તો, બીજી કેરી છે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતી લંગડા કેરી, જ્યાં દોસ્તો લંગડા કેરીની અંદર ફાઈબર ખૂબ જ સારી માત્રામાં હોય છે અને એનું પાચન પણ ખૂબ સરસ રીતે થઈ જતું હોય છે. એટલે આ રીતે તમારા ડાયાબિટીસમાં ખાવા માટે લંગડા કેરી એકદમ ઉત્તમ કેરી હોય છે. દોસ્તો, એના સિવાય ઉત્તર પ્રદેશથી આવતી દશેરી, જ્યાં દોસ્તો એની મીઠાશ પણ મધ્યમ હોય છે અને જો તમે ડાયાબિટીસમાં દશેરી કેરીને ઇન્ક્લુડ કરો તો તમારી શુગર એકદમ ના વધી જાય. આપણા ગુજરાતની, જ્યાં દોસ્તો આપણા ગુજરાતની પ્રખ્યાત કેસર કેરી, આ કેસર કેરી ચોથા નંબરે આવે છે કારણ કે કેસર કેરીની ગળાશ વધારે હોય છે. એટલે કેસર કેરી ખાતી વખતે થોડું ધ્યાન રાખીને ખાઓ તો વાંધો ના આવે, પણ ધ્યાન ચોક્કસ રાખવું પડે. દોસ્તો, આંધ્રમાંથી આવતી, જ્યાં દોસ્તો નાંદિયાલ જિલ્લો આંધ્રમાંથી આવતી બંગનપલ્લી જે કેરી છે એ કેરી તમારા ડાયાબિટીસ માટે એકદમ પરફેક્ટ રહે છે. જ્યાં દોસ્તો એને તમે નંબર 1 આપી શકો એટલી પરફેક્ટ રીતે નંદનપલ્લી કેરી તમારું ડાયાબિટીસ વધવા નથી દેતી. એટલે દોસ્તો, તમારે એમને એમ કેરી ખાવી કે ના ખાવી એ ના વિચારો, તમારે કઈ કેરી ખાવી જોઈએ એ પણ વિચારવું જોઈએ. તો તમારા ડાયાબિટીસમાં ખૂબ જ સારી મદદ થઈ શકે. કે તમારે કઈ કેરી એવોઇડ કરવી જોઈએ, તો દોસ્તો જે આલ્ફેન્જો આવે છે, રત્નાગીરી મહારાષ્ટ્રની આલ્ફેન્જો આફૂસ કેરી, એ તમારે ડાયાબિટીસમાં એવોઇડ કરવી જોઈએ. અથવા તો પછી સાવ નાનો પોર્શન, જ્યાં દોસ્તો એકદમ નાનો પોર્શન, તમે ફક્ત ચાખવા પૂરતો પોર્શન આલ્ફેન્જોનો લઈ શકો. બાકી આલ્ફેન્જો તમારું શુગર ઝડપથી વધારી શકે છે. દોસ્તો, આપણે ડાયાબિટીસમાં કેરી ખાવી હોય એટલે કેરીની જોડે આપણે ફાઈબર ઉમેરવા પડે, હેલ્ધી ફેટ અને હેલ્ધી પ્રોટીન. આ બધું જ્યારે તમે ઉમેરશો સંતુલિત માત્રામાં ત્યારે કેરીનું શુગર તમારા બ્લડમાં ઝડપથી ના જઈ શકે અને તમે સારી રીતે ખાઈ શકો. તો કેરી ક્યારેય ડિનરમાં ના ખાઈ શકાય. એટલા માટે મેં તમારા માટે 5 બ્રેકફાસ્ટ કોમ્બો અને 5 લંચ કોમ્બો તૈયાર કરેલા છે. આવો જોઈએ કે 5 બ્રેકફાસ્ટ કોમ્બો મેં કયા તૈયાર કરેલા છે. તો મેંગો બ્રેકફાસ્ટનો કોમ્બો જોઈએ તો સૌથી પહેલો કોમ્બો છે કેરી સિયા સીડ્સ પુડિંગ. દોસ્તો, આ મેંગો કોમ્બો બનાવવા માટે તમારે 2 ચમચી સિયા સીડ્સ બદામના મિલ્કમાં પલાળવાની છે. જ્યાં દોસ્તો રાત્રે તમારે પલાળી નાખવાની છે, જે સવારે તૈયાર થશે. દોસ્તો, એની સાથે તમારે અડધો કપ મેંગો નાખવાની છે. જ્યાં દોસ્તો આપણે જે સેફ મેંગોની જાત બતાવી એમાંથી અડધો કપ મેંગો તમારે નાખવાનું છે, જે લગભગ 70 થી 80 ગ્રામ થશે. દોસ્તો, એની અંદર તમારે 5 બદામ નાખવાની છે. દોસ્તો, આ રીતે જ્યારે તમે પુડિંગ બનાવશો ત્યારે આ પુડિંગ તમારું શુગર વધવા નહીં દે
અને તમને ઉલટાનું ડાયાબિટીસમાં મદદ કરશે, કારણ કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તમારી ખૂબ જ સારી થઈ જવાની છે. આ રીતે આ કોમ્બો લો GI કોમ્બો બની જવાનો છે. દોસ્તો, મેંગો ઓટ ડિલાઇટ બનાવવા માટે તમારે 100 ગ્રામ ઓટ પલાળવાના છે, એને રાંધવાના છે, અને એની ઉપર તમારે 1/4 કપ એટલે કે 5 કપ તમારે મેંગો એની ઉપર ગાર્નિશ કરવાના છે. અને મેંગોની ગાર્નિશિંગની સાથે સાથે તમારે પીનટ બટર, જ્યાં દોસ્તો પીનટ બટરથી એનું ગાર્નિશિંગ કરવાનું છે. દોસ્તો, પીનટ બટર તમારે લગભગ 1 ચમચી વાપરવાનું છે. ઓટના ફાઈબર તમને મળશે, પીનટ બટરમાંથી પ્રોટીન અને હેલ્ધી ફેટ મળશે. ફાઈબર અને હેલ્ધી ફેટ અને હેલ્ધી પ્રોટીન આ બધું જ ભેગું થઈને જે 1/4 કપ કેરી તમે ખાશો એની શુગર તમારા બ્લડમાં જલ્દીથી નહીં જવા દે અને તમારું બ્લડ શુગરનું લેવલ એકદમ મેન્ટેન રાખશે. અને આ રીતે તમે ડાયાબિટીસ હોય ત્યારે ઉનાળાની અંદર સેફ રીતે કેરી ખાઈ શકો. ત્રીજો કોમ્બો ખટ્ટા મીઠા કોમ્બો, જેમ દોસ્તો આ બહુ જ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ કોમ્બો છે. દોસ્તો, એનું નામ છે મેંગો પનીર ટોસ્ટ. જ્યાં દોસ્તો સુગર ફ્રેન્ડલી રેસીપી બનાવવા માટે એક હોલ ગ્રેન ટોસ્ટ લેવાનો છે. જ્યાં દોસ્તો હોલ ગ્રેન ટોસ્ટ તમે ખરેખર જે હોલ ગ્રેન હોય એ જ લેજો અથવા તો ઘરે બનાવી લેજો. આ ટોસ્ટ ઉપર તમારે ટોપિંગ કરવાનું છે. ટોપિંગમાં તમારે પનીર અડધી ચમચી અને 1/4 કપ મેંગોનું ટોપિંગ કરી દેવાનું છે. અને થોડી વાર જો તમારે ગ્રીલ કરવું હોય તો ગ્રીલ કરી દેવાનું છે. એટલે તમારું ડાયાબિટીસ ના વધે, સુગરનું લેવલ ના વધી જાય એવો એક હેલ્ધી બ્રેકફાસ્ટ, જ્યાં દોસ્તો હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ બની જશે. અને આ ખટ્ટા મીઠા ટોસ્ટ તમારી સવાર એકદમ સુધારી દેવાનો છે. દોસ્તો, ઉનાળામાં કેરી સાથે તમારી સવાર એકદમ ઇન્ટરેસ્ટિંગ થાય એના માટે ચોથો કોમ્બો, જ્યાં દોસ્તો ચોથો કોમ્બો છે મેંગો પાલક સ્મૂધી. જ્યાં દોસ્તો એના માટે તમારે 1/4 કપ મેંગો લેવાની છે, પાલક લેવાનું છે, ફ્લેક્સ સીડ્સ અને આલમંડ મિલ્ક લેવાનું છે. અને આ બધું જ મિક્સ કરીને એની જ્યારે તમે સ્મૂધી બનાવી દેશો ત્યારે આ સ્મૂધી ફાઈબર રીચ બનવાની છે અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી લોડેડ બનવાની છે. જ્યાં દોસ્તો અને આ સ્મૂધી તમારા ડાયાબિટીસને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકે એવી એક ચમત્કારિક વસ્તુનું કામ કરવાની છે. જ્યાં દોસ્તો એટલે ડાયાબિટીસમાં તમે કેરી ખાઈ પણ શકશો, તમારું શુગર વધશે તો નહીં, ઉપરથી તમને ડાયાબિટીસમાં ફાયદો કરવાની છે. દોસ્તો, ઉનાળામાં કેરી સાથે તમારું સવાર એકદમ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બનાવનાર એક દેશી રેપ કોમ્બો મેં બનાવ્યો છે. જ્યાં દોસ્તો દેશી રેપ કોમ્બાની અંદર છે મગના પુડલાની અંદર તમારે કેરીનું ફિલિંગ કરવાનું છે અને એનું રેપ બનાવીને તમારે ખાવાનું છે. તમે જ્યારે આ રીતે મગના પુડલાનું રેપ કરીને ખાશો ત્યારે આ પુડલા અને મેંગો તમારી સવારને એકદમ ઇન્ટરેસ્ટિંગ, સ્વાદિષ્ટ અને એકદમ મૂડ વધી જાય એવી બનાવી દેવાનું છે. દોસ્તો, આ રેપિંગની જોડે તમારે સલાડ ખાવાનું છે. જેમ દોસ્તો કાકડીનું સલાડ બનાવીને તમે આ રેપિંગની સાથે ખાશો ત્યારે તમારું શુગર જરાય નહીં વધે, સાથે સાથે શુગર તો નહીં જ વધે પણ તમને ડાયાબિટીસમાં ફાયદો પણ થવાનો છે. દોસ્તો, મેં તમારા માટે 5 લંચ આઈડિયા પણ તૈયાર કરેલા છે, પરંતુ એ પહેલાં જણાવી દઉં કે જે પણ આપણે આ કેરી ખાવાની વાત કરીએ છીએ એનો પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. અને આ પોર્શન 70 થી 80 ગ્રામનો હોય. સાથે સાથે આપણે જે બ્રેકફાસ્ટમાં જ્યારે તમે કેરી ખાઓ તો પછી આ કેરીવાળા હું લંચ આઈડિયા જ બતાવું છું કે ના ખાતા તમે બેમાંથી એક જ ખાઈ શકો, લંચમાં ખાઈ શકો અથવા બ્રેકફાસ્ટમાં ખાઈ શકો. એટલે જ્યારે તમે બ્રેકફાસ્ટમાં કેરી ખાઈ લો તો લંચમાં ના ખાતા અને લંચમાં ખાવાના હોય તો બ્રેકફાસ્ટમાં ના ખાતા. સાથે સાથે એ પણ જણાવી દઉં કે કેરીનો ઉપયોગ તમે ઉનાળામાં દરરોજ ના કરતા, ઓકેઝનલી અઠવાડિયામાં 1-2 વાર તમે કેરીનો પ્રયોગ કરજો. કારણ કે દરેકનું શરીર એક સરખું નથી હોતું. અમુક લોકોને કેરી ખાધા પછી એકદમ શુગર શૂટઆઉટ થઈ જવાની તકલીફ થતી હોય છે. એટલે કેરી ખાધા પછી 2 કલાકે તમારું પીપીજી માપવું જરૂરી છે. જેમ દોસ્તો 2 કલાક પછીનું શુગરનું રીડિંગ તમારે માપવું જરૂરી છે. એની ઉપરથી તમે તમારું પોર્શન નક્કી કરી શકશો. દરેકના માટે 70 ગ્રામ ઓકે ના પણ હોય, તમારા માટે કદાચ 50 ગ્રામ હોય, 30 ગ્રામ હોય, 20 ગ્રામ હોય. એટલે આ બધું તમે ક્યારે નક્કી કરી શકો? તમે ક્યારે ખાધા પછી શુગરનું રીડિંગ લો ત્યારે જ નક્કી થઈ શકે. તો દોસ્તો શુગર ઉપર વોચ રાખવાનું ભૂલતા નહીં. ચલો જોઈએ
કે ડાયાબિટીસમાં ઉનાળાની અંદર દુઃખી થયા વગર તમે કેરી કેવી રીતે ખાઈ શકો, લંચમાં તમે કેરી કેવી રીતે ખાઈ શકો, તો 5 લંચ કોમ્બો હું તમને બતાવું છું. દોસ્તો, ઉનાળામાં તમારા લંચને એકદમ ઇન્ટરેસ્ટિંગ, એકદમ સ્વાદિષ્ટ બનાવનાર પહેલો કોમ્બો, જ્યાં દોસ્તો પહેલો કોમ્બો ફાઈબર પેક છે. જ્યાં દોસ્તો આ કોમ્બોમાંથી તમને ફાઈબર જબરજસ્ત મળવાના છે. અને ફાઈબર તો તમને ખબર છે, ફાઈબર હોય ત્યારે તમારું શુગર વધવા ન દે. દોસ્તો, પહેલો કોમ્બો છે મેંગો કિનવા બાઉલ. જ્યાં દોસ્તો એની અંદર તમારે કિનવા, ચણા, મેંગો અને શાકભાજી વાપરવાના છે. દોસ્તો, આવો જોઈએ કે મેંગો કિનવા બાઉલ કેવી રીતે બનાવી શકાય. તો દોસ્તો, કિનવા અને સાથે ચણા તમારે એક જ કુકરમાં ચડાવી દેવાના છે. જ્યાં દોસ્તો આપણે જેમ ખીચડી બનાવીએ કે રાઈસ બનાવીએ એવી રીતે ચડી જશે. કિનવા અને ચણા ચડી જાય ત્યારે એને ઉતારીને ઠંડા કરીને એની અંદર તમારે 1/4 કપ મેંગો નાખવાનું છે અને સાથે સાથે બીજા સારા શાકભાજી નાખવાના છે. દોસ્તો, શાકભાજીનો વિડીયો આ વિડીયોની આગળ મેં તમને બતાવેલો છે. એમાંથી તમને જે પસંદ હોય એ શાકભાજી તમે આમાં ઇન્ક્લુડ કરી દેજો. એટલે દોસ્તો, આ રેસીપી તમારા માટે હેલ્ધી લંચ રેસીપી ફોર ડાયાબિટીક પેશન્ટ બની જશે. દોસ્તો, ડાયાબિટીસમાં તમારા લંચને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અને આ કોમ્બોને દેશી ટચ આપવા માટે મેં બીજો કોમ્બો તૈયાર કર્યો છે. એની અંદર તમારે લેવાની છે ભાખરી, છાશ અને સાથે મેંગો. જ્યાં દોસ્તો, કારણ કે જ્યારે કેરી સાથે હશે, મેંગો સાથે હશે, ત્યારે આમાંથી તમને તાકાત સારી મળવાની છે. એટલે બીજા કશાની જરૂર નહીં પડે. તમે ભાખરી, છાશ અને મેંગો ખાઈ શકશો. દોસ્તો, લંચ માટે તમારે 2 થી 3 ભાખરી ઘણી થઈ ગઈ. એની સાથે સાથે તમારે અડધી વાટકી મેંગો લેવાની છે અને એની સાથે સાથે તમારે 1 મોટો ગ્લાસ છાશ લેવાની છે. દોસ્તો, ભાખરી શુગર ફ્રેન્ડલી કેવી રીતે બનાવવી, તો દોસ્તો ભાખરીને જે આપણે લોટ વાપરીએ કે મેં તમને બતાવેલું છે આપણે એક વિડીયોમાં કે શુગર ફ્રેન્ડલી લોટ કેવી રીતે બનાવવો, એ લોટથી તમારે ભાખરી બનાવવાની છે. દોસ્તો, આ જાતનું જ્યારે તમે લંચ કરશો ત્યારે અંદર એક ટ્રેડિશનલ ફિલિંગ આવશે, જે આપણે રોજ ખાતા હોઈએ એવી ફિલિંગ પણ આવશે અને સાથે સાથે કેરી તમારું શુગર વધારી પણ નહીં શકે. દોસ્તો, ઉનાળામાં તમારા લંચને કેરી સાથે ઇન્ટરેસ્ટિંગ અને પ્રોટીન રીચ બનાવનાર, જ્યાં દોસ્તો પ્રોટીન રીચ બનાવનાર ત્રીજો કોમ્બો, જ્યાં દોસ્તો ત્રીજો કોમ્બો છે મેંગો ટોફુ રોલ. જ્યાં દોસ્તો રોલ બનાવવા માટે તમારે શુગર ફ્રેન્ડલી ફ્લોરની રોટલી બનાવવાની છે અને એનો રોલ બનાવવાનો છે. આ રોલની અંદર તમારે ટોફુ પનીર, ગ્રીન વેજીટેબલ્સ અને મેંગોનું મિક્સ, જ્યાં દોસ્તો એને મિક્સ ઝીણું કાપીને ભરવાનું છે. અને આ રોલ તમારા માટે પ્રોટીનથી ભરપૂર અને તમારું શુગર ના વધે અને એમાંથી તમને મેંગોનો ટેસ્ટ આવે એવું ખૂબ જ સ્વાદિષ્ટ રોલ બની જવાનો છે. દોસ્તો, આવી વેરાયટી ખાવાથી તમે રોજના બોરિંગ ખાવાનામાંથી છૂટી શકશો અને વેરાયટી તમને મળશે, સાથે સાથે પ્રોટીન મળશે અને મેંગો પણ ખાવા મળશે. અને તેમ છતાંય તમારું શુગર નહીં વધે અને ઉપરથી તમને ડાયાબિટીસમાં મદદ થવાની છે. દોસ્તો, ઉનાળામાં તમારા લંચને ઇન્ટરેસ્ટિંગ, સ્વાદિષ્ટ અને કમ્ફર્ટેબલ જો બનાવવું હોય તો અઠવાડિયામાં એકાદ વાર તમે આ કમ્ફર્ટ ફૂડનો કોમ્બો ખાશો. જ્યાં દોસ્તો ચોથો કોમ્બો મેં આ કમ્ફર્ટ ફૂડ બનાવેલું છે. દોસ્તો, એના માટે તમારે મિક્સ પ્રોટીન વાળી, જ્યાં દોસ્તો મિક્સ દાળોવાળી ખીચડી લેવાની છે અને આ ખીચડીની સાથે તમારે મેંગો રાયતું લેવાનું છે. જ્યાં દોસ્તો રાયતું બનાવવા માટે તોતાપુરી કેરી અથવા તો બંગનપલ્લી કેરી શ્રેષ્ઠ રહેશે. અને આ કેરીનું રાયતું અને સાથે મિક્સ કઠોળની ખીચડી જ્યારે તમે ખાશો ત્યારે આ ફૂડ એક કમ્ફર્ટ ફૂડ બનશે. પાચનમાં પણ હળવું હશે, તમારું ડાયાબિટીસ પણ જલ્દી નહીં વધારે, સાથે સાથે કેરીનો ટેસ્ટ પણ તમને મળી જશે. દોસ્તો, ઉનાળામાં તમે કેરી પણ ખાઈ શકો, સાથે સાથે તમારા લંચને ગુજરાતી ટેસ્ટ પણ મળે. જ્યાં દોસ્તો એના માટે મેં એક કોમ્બો બનાવ્યો છે. એના માટે તમારે રોટલી શુગર ફ્રેન્ડલી લોટમાંથી બનાવવાની છે, મગનું શાક બનાવવાનું છે, કેરી લેવાની છે સાથે અડધી વાટકી અને અડધી વાટકી તમારે કોઈ પણ એક સલાડ સારું પસંદ કરવાનું છે. આ કોમ્બો જ્યારે તમે ખાશો ત્યારે ગુજરાતી ટચ પણ મળશે, કેરીનો સ્વાદ પણ મળશે, તમારું શુગર પણ નહીં વધે અને તમને જમવાનો સંતોષ પણ થશે અને તમારું ડાયાબિટીસનું લેવલ, જ્યાં દોસ્તો શુગર લેવલ તમારું મેન્ટેન પણ રહેશે. દોસ્તો, આ 5
બ્રેકફાસ્ટ આઈડિયા અને 5 લંચ આઈડિયાનો ઉપયોગ કરીને તમે તમારો આ ઉનાળો એકદમ ઇન્ટરેસ્ટિંગ, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર અને તમારું શુગર ના વધે એવો બનાવી શકશો. પરંતુ એના માટે ધ્યાન રાખજો કે પોષણ કંટ્રોલ જરૂરી છે. સાથે સાથે રોજ કેરી નથી ખાવાની. સાથે સાથે આપણે જે જાતો બતાવી છે એ જાતોમાંથી તમારે કેરી ખાવાની છે. આલ્ફેન્જો કેરી નથી ખાવાની. કેરી સવારે જ ખાવાની છે. સાંજ પડ્યા પછી કેરી તમારે નથી ખાવાની. ખૂબ પાકી કેરી તમારે એવોઇડ કરવાની છે. અને સૌથી અગત્યનું, જ્યારે પણ કેરી ખાઓ ત્યારે 2 કલાક પછી તમારા શુગરનું રીડિંગ લેવાનું છે.